મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટેમ્પો ચોરી કરનાર ઝડપાયો। મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ ટેમ્પો તથા આરોપી ગણતરીના જ દિવસોમાં શોધી અને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ। ફરિયાદી છે અશોકભાઈ નારણભાઈ સેડા ગઢવી, ઉંમર વર્ષ 51, જેઓ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે। મોટી ભુજપુર મુન્દ્રા મધ્ય રહે છે। ટેમ્પોની કિંમત ₹4,50,000 અને તેઓના ડ્રાઈવર પ્રકાશકુમાર પ્રસાદ, જેઓ સિલીગુડી વેસ્ટ બંગાળવાળાને મુંબઈ ખાતેથી મુંદ લઈ આવવા સારું સોંપેલો જે ટેમ્પો ચોરી કરી ડ્રાઈવર લઈ ગયેલો હોય, જે બાબતે ફરિયાદીએ પોતાની રીતે ચોરી થયેલ ટેમ્પો તથા આરોપીને શોધખોળ કરેલ, પરંતુ 2 મહિના જેટલો લાંબો સમય વીત્યા છતાં આ ટેમ્પો અને ચાલક મળી આવેલ ન હોય, જેથી આ કામના ફરિયાદીઓના પોલીસ અધિક્ષકને રૂબરૂ મુલાકાત કરી પોતાની ઉપરોક્ત હકીકત બાબતે રજૂઆત કરતા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભુજનાઓને ગુનો સત્વરે ડિટેક્ટ કરી આરોપી તથા મુદ્દામાલ શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ હતું। જે અનુસંધાને મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમ બનાવી આરોપી વિશે સંપૂર્ણ માહિતી એકત્ર કરી આરોપીના મૂળ વતન બિહારના છપરા જિલ્લા તેમજ પશ્ચિમ બંગાળના સિલીગુડી તેમજ કર્ણાટક બેંગ્લોરના આરોપી અગાઉ ગુજરાતના ગાંધીધામ તેમજ જામનગર ખાતે, સુરત જિલ્લા ખાતેના તમામ સ્થળોએ આરોપી તથા મુદ્દામાલ બાબતે તપાસ કરી હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ભુજ ભચાઉ ડ્રાઈવે નજીક કપેરાઈ પાટિયા પાસે આરોપી ટેમ્પો વેચાણ કરવાની ફિરાકમાં હોય, જેથી ટ્રાન્સપોર્ટ વેપારી બની ગણતરીના દિવસોમાં આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ ટેમ્પો પકડી પાડવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન। તારીખ 29/10/2024, ધનતેરસ, આસો વદ તેરસથી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર, અપંગ, અબોલા જીવોને સવારના શીરો મીઠાઈનું જમણ એક ટાઈમના ₹5,100, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના ₹5,100, પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના ₹15,000, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના ₹15,000। આપના ઘરમાં જન્મદિવસ, લગ્ન દિવસ, વડીલોની યાદોનો દિવસ, આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો। ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્ય। ખાસ નોંધ, એક ગાયને 11,000માં દત્તક લેનારનું તેમજ 15,000 જમણના દાતાનું નામ 1 વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે। તલકચંદ લીલાધર દેઢિયા, મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા, કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા, કલ્યાણજીભાઈ ગાજપરિયા, જીવદયા ગ્રુપ પિયાવા માંડવી, હરિસિંહ ભીખુભા જાડેજા, પોપટલાલ મગનલાલ કુરિયા, વિક્રમસિંહ જીવુભા રાઠોડ। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન।